અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત શપથ લીધા છે। આ બધાની વચ્ચે દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે જ્યારથી હવે ટ્રમ્પ આવ્યા છે ત્યારથી ભારતીય લોકોને અનેક એવા ફટકા પડવાના છે, કારણ કે અત્યારે હાલ તેમને લઈને જે માસ ડિપોર્શનની કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે અને અમેરિકામાં અનેક એવા ગેરકાયદેસર ગુજરાતીઓ સહિત ભારતીય લોકો રહી રહ્યા છે તે લોકો ઉપર પણ હવે મોટું જોખમ ટોળાવા જઈ રહ્યું છે। આટલું જ નહીં, ટ્રમ્પના આવવાથી ભારતીય લોકોને કયા ગેરફાયદા પણ થઈ શકે છે, આજે તેના વિશે વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા છે અને તેના જ કારણે અમેરિકામાં રહેતા લાખો અનડોક્યુમેન્ટ ઇમિગ્રેશન છે તે દરેક લોકોની ચિંતા વધી ગઈ છે। તેમના ભાવિ સામે અત્યારે હાલ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આ લાખો અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સમાંથી અંદાજિત 7,25,000 ઇન્ડિયનનો પણ સમાવેશ થાય છે। ટ્રમ્પે આ લાખો જેટલા પણ ઇમિગ્રન્ટ્સ છે તે લોકોનું માસ ડિપોર્શન કરવાનું વચન આપ્યું હતું અને તે આ વચન પૂર્ણ કરવા માટે થઈને અત્યારે હાલ મક્કમ દેખાઈ રહ્યા છે। પ્રેસિડેન્ટ તરીકે પોતાની પ્રથમ સ્પીચમાં જ ટ્રમ્પે ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ પર એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ રજૂ કરી દીધા છે અને તેમના આકરા તેવર પણ દેખાવ્યા હતા। આ બધાની વચ્ચે ટ્રમ્પે જે તે સમયે શું કહ્યું હતું, જો તેના ઉપર નજર કરવામાં આવે તો તેમણે એમ કહ્યું હતું, અમેરિકા ઇનલીગલ ઇમિગ્રન્ટ્સને કાયમ માટે બંધ કરી દેશે। કોઈ અમેરિકા પર આક્રમણ નહીં કરી શકે, કોઈ કબજો નહીં કરી શકે અને કોઈ પણ હવે અમેરિકાને હરાવશે નહીં। અમેરિકા વધુ એક વખત સ્વતંત્ર અને ગૌરવશાળી રાષ્ટ્ર બનશે। તે કાલે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ જશે। અમેરિકામાં કુલ કેટલાય તે અનડોક્યુમેન્ટ ઇમિગ્રન્ટ્સ છે તેનો ચોક્કસ આંકડો નથી, પરંતુ જો તેના વિશે અંદાજ લગાવવામાં આવે તો મોટા ભાગના એક્સપર્ટનું કહેવું છે કે અમેરિકામાં લગભગ 11 મિલિયનની આસપાસ અનડોક્યુમેન્ટ અથવા તો પછી ટેમ્પરરી ડોક્યુમેન્ટ જેટલા પણ લોકો છે તેમાં સૌથી વધારે સંખ્યા મેક્સિકન લોકોની છે। તે બાદ વધુ એક દેશ આવે છે અને ત્રીજા નંબર પર આવે છે ભારત। ભારતના લગભગ 7.50 લાખ લોકો છે, જે લોકો ઉપર અત્યારે હાલ આ ડિપોર્ટન છે તેનું જોખમ ટોળાવાનું છે। લગભગ જો ચોક્કસ આંકડો કરવામાં આવે અને એક્સપર્ટનું માનવામાં આવે તો લગભગ 7,25,000 જેટલો આંકડો છે। તે દરેક લોકો ઉપર તો જોખમ ટોળાયું છે, પરંતુ અનેક એવા લોકો છે જે લોકોની હજુ સુધી એન્ટ્રી થઈ નથી, એટલા માટે પણ કદાચ તે લોકો ઉપર હવે નવું એક જોખમ છે તે પણ ટોળાઈ શકે છે। એટલે હવે લગભગ 7 લાખ જેટલા ભારતીય લોકો છે અથવા તો તેની અંદર સમાવેશેલા જેટલા પણ ગુજરાતી લોકો છે તે લોકો ઉપર પણ હવે એક નવું જોખમ સામે આવી શકે છે। વાત કરવામાં આવે બીજા ગેરફાયદા વિશે, એક તો ડિપોર્શન તો છે જ, તેની સાથે જ જો ટ્રમ્પ આવતાની સાથે જ તેમને અનેક એવા નિર્ણય લીધા છે જેના કારણે સમગ્ર દેશમાં ઉથલપાથલ મચી ગઈ છે। આ બધાની વચ્ચે કદાચ તેઓ વિઝાના નિયમમાં પણ મોટા ફેરફાર લાવી શકે છે। એટલું જ નહીં, અમેરિકામાં જે કામના કલાકો છે તેમાં પણ કદાચ ફેરફાર આવી શકે છે। તેની સાથે જ અત્યાર સુધીમાં જે વિઝાની પ્રક્રિયા ચાલતી આવી છે ભારતીય લોકો માટે, તેના લઈને પણ કદાચ ટ્રમ્પ આવતાની સાથે જો નવાજૂની કરશે તો કદાચ ત્યાં રહેતા ગુજરાતીઓ તેની સાથે જ ભારતીય લોકોને પણ એક વધુ ફટકો છે તે પડી શકે છે, કારણ કે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે ભારતની જેટલી પણ વિઝાની સિસ્ટમ હતી તે અમેરિકાના પ્રમાણે ચાલતી આવી છે અને હવે અમેરિકામાં જે આ ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટવામાં આવ્યા છે, તેમને શપથ લીધા છે, આ બધાની વચ્ચે હવે કદાચ જો વિઝાની કોઈ પણ રીત બદલાય તો કદાચ ભારતીય લોકો તેની સાથે જેટલા પણ ગુજરાતી સ્ટુડન્ટ ત્યાં રહી રહ્યા છે તે લોકો માટે પણ એક નવું જોખમ છે તે આવી શકે છે। સવાલો અનેક ઊભા થાય છે કે શું તે વિઝાના નિયમોને બદલશે કે કેમ, તેની સાથે ત્યાં કામ કરવાની રીત અને ઢબને બદલવામાં આવશે કે કેમ, તેની સાથે જે 7 લાખ લોકો છે તે લોકોને પણ ડિપોર્ટ કરવામાં આવશે કે કેમ, તેવા અનેક સવાલો ઊભા થાય છે। આ બધાની વચ્ચે હવે આગામી દિવસોમાં એ પણ જોવાનું રહેશે કે ટ્રમ્પ દ્વારા જે આ નિર્ણય કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય છે, કેટલો અયોગ્ય છે, તેની સાથે જ તે અત્યારે હાલ વિઝાને લઈને કોઈ નિયમો બદલે છે કે કેમ તે પણ જોવાનું રહેશે। પરંતુ આ બધાની વચ્ચે જો કોઈ સૌથી મોટું નુકસાન હોય તો એ છે 7 લાખ જેટલા લોકો છે તે લોકો જે અનડોક્યુમેન્ટ, જેની પાસે ગેરકાયદેસર ડોક્યુમેન્ટ છે અથવા તો પછી ગેરકાયદેસર રીતે તે લોકો આવ્યા છે ને જરૂર પૂરતા ડોક્યુમેન્ટ ન હોય, તે દરેક લોકો ઉપર હવે એક નવું જોખમ છે જે ટોળાઈ શકે છે અને આ બધાની વચ્ચે જ કદાચ હવે તે લોકોને પણ પોતાના વતન પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ પણ લાગી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।